એક વૈષ્ણવ ઠાકોરજી પધરાવવા આવ્યા અને કે મારાથી સચવાશે કે નહીં. મેં કીધું જો આજે તે પુષ્ટાઈને માથે પધરાવ્યા, તે જીવનમાં આજ સુધી ઘણા નિર્ણયો લીધા હશે, ઘણા ડિસિઝન લીધા હશે, પણ જેટલા નિર્ણયો લીધા તે તારા જીવનમાં એમાંથી સૌથી બેસ્ટ ડિસિઝન તે આજે લીધું છે. અને એટલા માટે દુખી ન થઈશ, રાજી થઈને ઘરે, ચિંતા લઈને ન જઈશ, આનંદ લઈને જા, કારણ કે પ્રભુ તારા ઘરે પધારી રહ્યા છે તારા થઈ. મેં કીધું એને કે લોટરી લાગે તો રાજી થવાનું હોય, ટેન્શનમાં ના આવવાનું હોય કે ક્યાં મૂકીશ આ બધું. લોકો ખુશ થાય લોટરી લાગે, દુખી ન થાય, ચિંતા તો એ તો સાચવવાની વ્યવસ્થા બધી થઈ જાય, પણ પ્રસન્ન થવાનું. આજે તારી લોટરી લાગી, આજે જગતનો નાથ તારો નાથ બને, અને એટલા માટે આજથી મોટો દિવસ કોઈ નથી. આજનો નિર્ણય તારો સર્વથી શ્રેષ્ઠ નિર્ણય, અને એટલા માટે અહેતુકી ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ. દુનિયાનો દરેક માણસ શું માંગીશ એ વિચાર કરતો કરતો મંદિરે જાય, અને અમારો મહાપ્રભુજીનો સેવક પ્રભુને શું આપીશ એ વિચાર કરતો કરતો હવેલી જાય. લોકો સુખ માંગવા ભગવાન પાસે જાય છે, પણ પ્રભુને સુખ જોઈતું હોય ત્યારે વૈષ્ણવના ઘરે આવીને બિરાજી જાય છે. બસ આ જ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો ભેદ છે. અને એટલા માટે કહું, આ કેવલ નિસ્વાર્થ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો છે, અને એ પ્રશ્ન કરતા ભગવાનના 24 અવતારોની ચર્ચા કરી છે. પરમાત્મા નામમાં જ આપણે કહીએ કે પરમાત્મા એમ લખો તો 24 અવતાર આવી જાય. ગુજરાતીમાં તમે લખો તો પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7, પરમા 4.5 એમ લખો તો માં જેવું લાગે, તો 7 ને 4.5 11.5, પરમા અડધો તો લખો ગુજરાતીમાં તો આઠડા જેવું લાગે, તો 11.5 ને 8 કેટલા થાય? 19.5. અને પાછું માં એટલે 4.5 બીજા ઉમેરો તો કેટલા થયા? 24 અવતાર. પરમાત્માના 24 અવતાર, વિવિધ પ્રકારના અવતારોની કથા કરી છે. પણ પ્રભુ તો પધારે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. 3 કારણ મહાપ્રભુજી બતાવ્યા છે: પૃથ્વીનું દુઃખ, માતાનું દુઃખ અને ગાયનું દુઃખ. આ 3 દુઃખને નિવારણ માટે કૃષ્ણ પ્રભુ પધાર્યા છે. ત્યાં 10મ સ્કંદમાં એની ચર્ચા કરવામાં આવી છે. પ્રભુ વિવિધ પ્રકારથી ધર્મની સ્થાપના કરે છે, અને સ્થાપના કરવા માટે પ્રભુ પધારે છે, અને પધારે છે તો અનેક જીવોને આનંદનું દાન કરીને પધારે છે. આમ પ્રભુના વિવિધ અવતારોની ચર્ચા કરતા કહ્યું, એ તે ચાંસ કલા પુષ્પ પુંજ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 3 વસ્તુ છે. આપણે તો એમ કહીએ બધું એક જ છે ને, કોઈને પણ પગે લાગે. આ તમારો લોજિક છે, શાસ્ત્ર એવું નથી બતાવતું. શાસ્ત્ર 3 કેટેગરી આપે: દેવતા, અવતાર અને અવતારી. ભગવાન આ 3 કેટેગરી આપે. ભગવાને જુદા જુદી શક્તિઓ લઈને જેને અધિષ્ઠાતા બનાવ્યા છે એ દેવતા છે. આપણે તો ગમે તેને પગે લાગો, જવાનું તો એક જ ઠેકાણે છે. ના, કોણે કહ્યું એક જ ઠેકાણે જવાનું? દિલ્હીના રસ્તે જશો તો દિલ્હી આવશે, મુંબઈના રસ્તે જશો તો મુંબઈ આવશે. ગીતાજી વાંચો તો ખરા. યો યો યામ યામ તનુ તત્ત શ્રદ્ધયા રિચિતો મિચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શુદ્ધામ. જેને ભજો એને પામો. આપણે ત્યાં દરેકના લોક છે, દરેકની સિદ્ધિ છે. કમ્પેર કરીને બધાને જોખવાની જરૂર નથી, પણ જેને ભજો એના લોકને પામો છે. ભગવાન રામનો સાકેત લોક છે, કોઈનો કૈલાસ લોક છે, કોઈનો વૈકુંઠ છે. એ રીતે દેવતાઓની જુદી જુદી શક્તિઓ છે. તો જેને ભજો એને પામો. એટલે એમ નહીં માનવું કે ગમે તેને ભજીએ પણ જવાનું તો એક જ ઠેકાણે, એવું ન હોય. દરેકની ઉપાસના પ્રમાણે પ્રાપ્તિ હોય, સિદ્ધિ હોય, શાસ્ત્ર કહે. હું નથી કહેતો. તો દેવતા, અવતાર એટલે ભગવાન જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા અવતાર લઈને આવે. પણ એ જે અવતાર લઈને આવે છે કોણ છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. એ જ આ વિભિન્ન અવતારોને લઈને આવે. કૃષ્ણ માટે પણ 2, એક અવતાર રૂપે ને એક અવતારી રૂપે. એ બંનેની ચર્ચા છે. આમ વિવિધ અવતારોની ચર્ચા કરી. આગળ ભગવાનની વિવિધ લીલાઓને કોણ જાણી શકે છે? જે પ્રભુના ચરણના સેવન કરે. પ્રભુની ચરણનું સેવન જે કરે એ જ પ્રભુની લીલાઓને સમજી શકે. 4 પ્રકારના પ્રશ્નો કર્યા: ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી.
અને આ 4 પ્રશ્નોના ઉત્તરમાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કરી. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ્યોગી વાસવ્યા કલયા. વર્તમાન ચતુર્યુગીના 3જા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર બોલો વ્યાસ ભગવાન કી જય. વ્યાસજી પરાશરના પુત્ર. જો તમે યમનાષ્ટકમાં એમને યાદ કરો છો, ધ્રુવ પરાશરાભિષ્ટદે, ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા યમનાજી. આપણને એમ લાગે ધ્રુવજીએ તપ કર્યું એટલે પ્રભુ મળ્યા. અરે ના, યમના પાન કર્યું એટલે પ્રભુ મળ્યા. આ પરાશર ઋષિની કથા એવી આવે છે, મત્સ્યગંધા નામની કન્યા સત્યવતીના સાથે સંબંધ થયો, અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતું એટલે ભગવાનના જ્ઞાન અવતાર થયા વ્યાસજી. દ્વીપમાં પ્રગટ થયા એટલે દ્વૈપાયન કહેવાય. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાય. આ વ્યાસજી વેદોના વિભાગ કર્યા, જ્ઞાનાવતાર છે. મહાભારત જેવા ગ્રંથની રચના કરી, 17 પુરાણો રચ્યા, પણ હજી હૃદયમાં આનંદ જાગતો નથી. હૃદયમાં હજી ક્લેશ છે. ભગવદી મહાપુરુષોને આવતા જોઈ હરખ કેટલો હૃદયમાં થાય. આપણા ઘરે ગુરુજનો પધારે, કોઈ વૈષ્ણવજન પધારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કેવું ત્યાં. વૈષ્ણવ ઘરે આવે, આપણે ત્યાં તો કહ્યું છે કે આજે પ્રભુ આરોગ્ય એમ કેમ ખબર પડે કે તમે રાજભોગ સરાવો ને એ જ સમય કોઈ વૈષ્ણવ આવી જાય અને એને પ્રસાદ લેવડાવો, ત્યારે માનજો કે આજે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્ય. કારણ કે આજે મારા ઘરે વૈષ્ણવે પ્રસાદ લીધો. તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો એને ખાલી હાથે ન જવા દો. કણિકા તો કણિકા કંઈક લેવડાવો. વૈષ્ણવ આવે વારને દીજે 4 રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સવન. હરિરાયજી આપણને શીખવાડ્યું. આપણા વડીલ આચાર્યો કેટલા આપણા અંદર સંસ્કારો રોપીને ગયા. એટલે આજે વડીલ બાને ત્યાં કે ક્યાંક તમે વૈષ્ણવને ત્યાં જાઓ ને, જે જૂના હોય એ તમને એમને નહીં જવા, ભલે ગમે તેટલું મોડું થતું, 2 મિનિટ ઉપર હમણાં આવું, દોડતા દોડતા મંદિરે જાય અને પ્રસાદી કટોરી પડી હોય ને લઈને આવે, એટલે એક મિશ્રી લઈને જાય, એક સૂકો મેવો લઈને જાય, ખાલી હાથે નથી. જો આ આપવાની આદત આપણા વડીલ આચાર્યો આપણને કેવી શીખવાડી. પ્રભુને આપવાથી, આપતા રહેવાથી મનને આપવાની આદત પડી જાય. પછી તમે જ્યાં જશો ત્યાં આપતા જ રહેતા. સેવા દ્વારા આપણે આપતા શીખીએ, ધરતા શીખીએ છીએ, લેવડાવતા શીખીએ. નહીં તો આજ સુધી આ કોળીઓ આમ જ ગયો. મહાપ્રભુજીએ શીખવાડ્યું કે આ હાથ આમ જવો જોઈએ, પ્રભુને લેવડાવો. બસ આટલું ફરી જાય. અત્યાર સુધી આમ 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 કરતા હતા. મહાપ્રભુજી શું શીખવાડ્યું? આમ 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 બસ આંગળીઓ ફેરવવાની વાત છે. હા, તમારા બધા માટે ગૌમુખી સિદ્ધ કરાવી જો. આજે બધાને ગૌમુખી આપી છે. જેમ આજે તો કાલે. અને ગૌમુખી માળા અત્યારે બ્રજમાં છો, ગાડીમાં જતા હો, આવતા હો, હાથમાં રાખજો. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ જપતા રહો. પછી ઘરે લઈ જજો એટલે વ્રજની સુધી રહેશે. એમ થાય કે આ તો વ્રજમાં મળેલી છે, આમાંથી તો એક માળા ફેરવવાની. અને મને તો વિચાર જ આવે છે કે હવે બહુ ઉપરના ઉડાડવા કરતા બધાને ગૌમુખીઓ જ આપી. એમ તો આપણે ત્યાં ઉપરના આશીર્વાદ છે, પણ ઘણા લોકોને સન્માન જેવું લાગે. અને આપણે સન્માન કરતા પણ જીવનું કલ્યાણ થાય એ વધારે મહત્વનું.